નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। આ વખતનો કમોસમી વરસાદ ખેડૂતો માટે મહા મુસીબતનો વરસાદ બન્યો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની બાબતે પત્ર લખાયો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે નુકસાનનો ભોગવવાનો વારો આવ્યો છે। ડાંગરના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોની હાલાકીમાં વધારો થયો છે। માત્ર ઓલપાડ તાલુકામાં 15 થી 18,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું। તેમજ કઠોળ શાકભાજીના નુકસાનીનો સર્વે કરવા રજૂઆત કરાઈ હતી। આ સાથે જ ઝડપથી સર્વે કરવાની નુકસાની વળતર ચૂકવવા પત્ર લખાયો હતો। મહત્વપૂર્ણ છે કે નવા વર્ષથી સતત વરસાદ વરસ્યો છે, જેના કારણે ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે। તો કમોસમી વરસાદનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે। આ વખતે જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે તે સૌથી મોટી મુસીબત લઈને આવ્યો છે। અનેક પાકનું ધોવાણ થયું છે। મહા મુસીબતે જે રીતે દેવું કરીને લોન લઈને ખેડૂત વાવણી કરે છે અને ત્યારબાદ અચાનક વરસાદના કારણે આખો પાક ધોવાઈ જાય છે। કારતકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પર્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ડાંગર અને મગફળીને ભારે નુકસાન થયું છે। ઓલપાડ તાલુકામાં જ 15 થી 18,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું। કઠોળ શાકભાજીના નુકસાનીનો સર્વે કરવા રજૂઆત કરાઈ હતી। આ સાથે ઝડપથી સર્વે કરાવી નુકસાની વળતર ચૂકવવા પત્ર લખવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે નવા વર્ષથી સતત વરસાદ વરસ્યો છે, જેના કારણે ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે। તો ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક આપણી સાથે જોડાઈ ગયા છે। દર્શનભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। દર્શનભાઈ, કારતકમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે સૌથી મોટી આફત બની ગયો છે। ડાંગર મગફળીને લઈને સૌથી મોટું નુકસાન થયું છે ખેડૂતોને, ત્યાં કેવી પરિસ્થિતિ? સરકાર અને કુદરત બંનેથી આજે ખેડૂત લાચાર છે। પરિસ્થિતિ છેલ્લા 1 વર્ષથી તમે જો તો ઉનાળા દરમિયાન પણ ગયા વર્ષે પણ આ જ રીતે માવઠાનો માર ખેડૂતો સહન કરવામાં આવ્યો હતો અને એમાં મોટા પ્રમાણમાં ડાંગરથી માંડીને શાકભાજી પકવતા ખેડૂતો હોય કે સિંગ પકવતા ખેડૂતો એને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। આજે પણ જે પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 2-3 દિવસથી જે રીતે કમોસમી માવઠું સમગ્ર ગુજરાતમાં જે રીતે ઉપસ્થિત મુસળધાર રીતે ચોમાસું હોય એ પ્રકારનો વરસાદ પડીને ખેડૂતોની કમર ભાંગવાનું કામ આ કુદરતે કર્યું એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। ગુજરાતની આપણે વાત કરીએ તો લગભગ ગુજરાતમાં 1,15,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર છે। અમારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને આ ખરીફ પાકમાં તમે જો તો 49,000 હેક્ટર જેટલું ડાંગર એ સુરત જિલ્લામાં ઉભેલું હતું। એમાં 50% જેટલો પાક કપાઈ ગયેલો હતો, પરંતુ 17 થી 18,000 હેક્ટર જેટલો ડાંગરનો પાક એ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આ ખેડૂતોને આવ્યો છે। અને આને લગભગ તમે જો તો શાકભાજીમાં પણ 20,000 હેક્ટર જેટલું 4 થી 5,000 જેટલા ચારાનો જે પાક છે એ પણ મોટા પ્રમાણમાં સૂકો ધોવાઈ જવાનો બનાવ બન્યો છે। આને લીધે આજે ખેડૂતો મોટી તકલીફમાં વિસામણમાં પડી ગયા છે। મૂળ પાયાની વાત એ છે કે ઘણી વખત કુદરતના કારણે અને સરકારની જે નીતિ છે એ બંનેના સમન્વયના કારણે ખેડૂતોએ ભોગવવાનો વારો આવે છે। કેવા પ્રકારની નીતિ છે એનો એક દાખલો તમને આપું કે ગુજરાત સરકારે ડાંગરના માટે એક એમએસપીની જે જાહેરાત કરી છે એમાં લગભગ ક્વિન્ટલે 2369 રૂપિયાની એમએસપી જાહેર કરી છે। એટલે તમે મણે જો તો 473 રૂપિયા મણે એ ખેડૂતના ભાગે એમએસપી પ્રમાણે ચૂકવવાના હોય છે, પરંતુ ગયા વર્ષે જે પ્રકારે પરિસ્થિતિ થઈ એને લગભગ 400 રૂપિયા એટલે ટેકાના ભાવ કરતા પણ ઓછો ભાવ આ ખેડૂતોને ડાંગર પકવતા ખેડૂતોને ભાવ મળ્યો હતો। અને આ વરસાદ પડવાને કારણે
એક સમગ્ર ડાંગર પલળી જવાને લીધે એના ગ્રેડિંગમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાનો વારો આવે એ પરિસ્થિતિ થઈ છે અને એને લીધે લગભગ એક મણે 350 રૂપિયા જેટલા ખેડૂતોને મળે એ પ્રકારની પરિસ્થિતિ હાલમાં દેખાઈ આવે. એક મણ તમે એક વીઘામાં એક ડાંગરની રોપણી કરો તો લગભગ ચોમાસા દરમિયાન એનો ખર્ચ 12 થી 15,000 રૂપિયા જેટલો એનો ખર્ચ આવે, ખાતર, પાણી અને કાપડીનો ખર્ચ. અને એની સામે ચોમાસા દરમિયાન 40 થી 50 મણનું ઉત્પાદન તમે આવે અને એ ઉત્પાદનના કારણે ખેડૂતોને લગભગ તમે ભાવ ગણો 400 રૂપિયાનો આપણે ભાવ મૂકીએ 350 થી 400 રૂપિયાનો, એ લગભગ 15-17,000 રૂપિયા જેટલો એનો ભાવ મળે. એટલે વીંગે ખેડૂતોને 1 રૂપિયો ન મળે એ પ્રકારની પરિસ્થિતિ આ વરસાદના કારણે ઊભી થઈ છે. સરકારને દરેક વિભાગ દ્વારા અમે તો વારંવાર વર્ષોથી અમે લોકો રજૂઆત કરીએ છીએ કે એમએસપી નું જે ભાવ છે એમાં થોડો વધારો કરવો જોઈએ અને પેકેજની પણ ચોક્કસ નીતિ કરવી જોઈએ. આજે સર્વે કરવામાં આવે છે તો સર્વે કયા પ્રકારના સર્વે કરવામાં આવે કે સર્વે એ પ્રકારે કરવામાં આવે કે એનો લાભ ખેડૂતોને મોટા પ્રમાણમાં ઘણા સમય વીત્યા પછી મળે. આજે જ અમે જોયું કે સૌરાષ્ટ્રમાં જે રીતે કમોસમી વરસાદ પડ્યો પેકેજ જે 6 જિલ્લાને જાહેરાત કર્યું હતું એમાં લગભગ કોઈ ખેડૂતોને આજે પણ એ પૈસા મળ્યા નથી. એ પ્રકારની પરિસ્થિતિ સરકારને કારણે જોવા મળે છે. એટલે આપના માધ્યમથી ખેડૂત વ્યાકુળ છે. પેલી કહેવત છે જૂની ગુજરાતીમાં એક કહેવત છે કે ચોર ખાય, મોર ખાય અને ઢોર ખાય, બાકીનું કોઈ પણ રહી જાય એ બિચારો ખેડૂતની પાસે આવીને ઉભે છે. આજે સમગ્ર રીતે દક્ષિણ ગુજરાતમાં બીજો મહત્વનો પાક એ શેરડી પકવતા ખેડૂતોનો પાક છે. લગભગ 28 કે 29 તારીખે અમે સુગર ફેક્ટરીઓ ચાલુ કરવાની કાપણીની શરૂઆત કરવાના હતા અને 1 ઓક્ટોબર થી અમારે અહીંયા શેરડીની રોપણી થઈ હતી અને આ શેરડીની રોપણીના કારણે એ શેરડીની રોપણીમાં પણ મોટા પ્રમાણમાં ન ઉગવાના કારણે 30 થી 40% એ શેરડી ન ઉગતા ફરીવાર એ શેરડી રોપવી પડે એ પ્રકારની પરિસ્થિતિ આ વરસાદને કારણે ઊભી થઈ છે. એટલે માનનીય સરકારને વિનંતી કરીએ કે જે કોઈ ડાંગર પકવતા ખેડૂત હોય, શેરડી પકવતા ખેડૂત હોય, શાકભાજી પકવતા ખેડૂત હોય કે જે ઘાસચારો છે, પશુપાલન પણ એ મહત્વનો છે, સૂકું ઘાસ જે છે એ સૂકું ઘાસ પણ પલળી જવાના કારણે એને નુકસાન થયું છે. એટલે આવનારા દિવસોમાં જે પશુપાલનને લીધે દૂધનો ભાવ પણ વધવાનો છે અને શાકભાજીનો ભાવ પણ વધવાનો છે. એટલે આ સમગ્ર બાબતમાં ભાવો વધે છે પરંતુ એનો લાભ જે ખેડૂતોને મળવો જોઈએ એ મળતો નથી. એ સરકારની નીતિને લીધે આજે ખેડૂત દુઃખી છે એવું મારું સ્પષ્ટ માનવું છે. જી દર્શનભાઈ, પરંતુ મુખ્યમંત્રી તરફથી આદેશ આપી દેવામાં આવ્યો છે કે મંત્રીઓ ગ્રાઉન્ડ પર જાય અને તમામ જે ખેડૂતો છે જ્યાં સૌથી વધારે નુકસાન છે ત્યાં સર્વે કરીને ત્યારબાદ રિપોર્ટ આપે ને ત્યારબાદ સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવશે. શું લાગે છે કે આમાં યોગ્ય સર્વે થશે? કારણ કે ભૂતકાળમાં પણ આપણે ઘણું બધું જોયું છે કે સર્વે કેવી રીતે થતા હોય છે. એનું ગામડામાંથી આવું છું, ગામડામાં જ રહ્યું છું. છેલ્લા 2 દિવસમાં જે પ્રકારનો વરસાદ પડ્યો છે એટલે ગ્રામ સેવક જે છે જેને ચકાસણી કરીને ખેડૂતના ખેતરમાં ગઈને કેટલા પ્રકારનું એનું નુકસાન થયું છે, કયા કયા પ્રકારનો પાકને નુકસાન થયું છે, કેટલા હેક્ટરમાં થયું, કેટલા એકરમાં થયું, એની સાથે આના પાકને કેટલો ખર્ચ થયો એ પ્રકારનું ફોર્મ ભરવાનું હોય છે. પરંતુ તમે જો એ ગ્રામ સેવક ફક્ત ગામના જે રાજકીય રીતે જોડાયેલા આગેવાનો હોય એની સાથે અને સરપંચની પંચાયત ઓફિસમાં બેસીને આ જ પ્રકારના ગ્રામ સેવકોના દ્વારા ફોર્મ ભરવામાં આવે છે. ઘણા ખેડૂતોને એ પણ ખબર હોતી નથી કે આ પ્રકારનું ફોર્મ ભરવાના હોય છે. એટલે સરકાર જે પ્રકારની કામગીરી કરવાની હોય અને ઘણા જિલ્લામાં તમે જો ગુજરાતમાં જેના મારફત આ કામગીરી કરવાની છે એ ઘણી જગ્યાએ 30 થી 40% ગ્રામ સેવકોની જગ્યાઓ પણ આજે ખાલી છે. એક ગ્રામ સેવકો પાસે 5-5 થી 10-10 ગામના ગ્રામ સેવકના ચાર્જો છે. એટલે તમે કલ્પના કરો કે ખેડૂત બિચારો એ ડાંગર પડેલું હોય એને એનો નિકાલ કરવાની વ્યવસ્થા કરે, એની સૂકા કરવાની વ્યવસ્થા કરે, મંદરીમાં નાખવાની વ્યવસ્થા કરે, એનું ખેતર ફરીવાર સાફ કરીને એને ફરીવાર પાછું એને રોટેશન પદ્ધતિમાં લાવવાનો પ્રયત્ન કરે કે ગ્રામ સેવક 5મે દિવસે આવશે, 7મે દિવસે આવશે. એટલે સમગ્ર બાબતમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારે ઊભું કરવું જોઈએ અને ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું શાસન છે અને સમગ્ર ગુજરાતમાં 50%થી વધુ ખેતી આધારિત જ્યારે સમગ્ર રીતે ખેડૂતો જોડાયેલા હોય અને છેલ્લા 4-5 વર્ષમાં જે ગ્લોબલ વોર્મિંગના કારણે અને ચોમાસામાં ભારે વરસાદ પડવાના કારણે અસંખ્ય વાર સૌરાષ્ટ્રથી હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, સમગ્ર રીતે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. તો એવી ચોક્કસ કોઈ નીતિ બનાવવી જોઈએ, કોઈ એવો ચોક્કસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવવો જોઈએ. મંત્રીઓને મોકલી આપવાથી
કલેક્ટરને મોકલી આપવાથી આ સમસ્યાનું સમાધાન નથી, પણ ઝડપથી તાત્કાલિક અસરથી ખેડૂતોને એનું સર્વે કરવામાં આવે, યોગ્ય રીતે જે એમએસપી ના ભાવો છે એને લગતા પણ એની સાથે બરોબરી કરવામાં આવે. અને મારું આપના માધ્યમથી વિનંતી કરું છું કે જે ખેડૂતોએ આ ખરીફ પાકમાં ચોમાસા દરમિયાન જેને ડાંગર વાવ્યું હોય, શાકભાજી વાવ્યું હોય, મગફળી વાવી હોય, એ લોકોએ જે ધિરાણ લીધું છે એ ધિરાણની સાથે વ્યાજ માફ કરવામાં આવે, એ જ ખરી ચોક્કસ ખેડૂતોની સહાય હોઈ શકે. બાકી જે સહાય આપવામાં આવે છે એ એના ખર્ચ કરતા પણ ઓછી સહાય છે, એવું મારું આપના માધ્યમથી આ સરકારને વિનંતી કરતું આપનું સૂચન છે. જી દર્શનભાઈ, માવઠાના મારથી ખેડૂતોને બેઠો કરવા માટે જે હાલની પરિસ્થિતિ સર્જાય છે તો સરકાર તરફથી શું પગલાં લેવા જોઈએ? બેન, મેં સ્પષ્ટ શબ્દમાં કીધું કે સમગ્ર ગુજરાતમાં તમે 5 મહિના પહેલા ઉનાળા દરમિયાન પણ આ જ રીતે માવઠું થયું અને એમાં પણ મોટા પ્રમાણમાં સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું. ફરી 5 મહિના પછી એ નુકસાનીનો સ્વાભાવિક છે કે ખેડૂત એ જગતનો તાજ છે, બધાને જીવડવાનું કામ કરે છે અને એનો મુખ્ય ધંધો ખેતી છે. અને ખેતીને પાછું ફરીવાર દેવામાં ઉભા રહીને તમે જો કે સરકાર એક બાજુ 2022માં આવક બમણી કરવાની વાત કરશે ને બીજી બાજુ સરકારની સાથે કુદરત પર રિસાયેલી છે, એનો ભોગ આ ચોમાસા દરમિયાન પણ આ સિઝનમાં પણ કારતકની સિઝનમાં તમે કીધું કે તહેવારની સિઝન છે, ખેડૂતોએ પાક લણવાની દિવાળીની શુભેચ્છાની સાથે નવું વર્ષ સારું જાય એ માટેની શરૂઆત કરી હતી. પરંતુ છેલ્લા 2 દિવસમાં જે રીતે ખેડૂતો દુઃખી થઈ ગયા કે એનો મોંમાં આવેલો કોરિયો જૂટવાઈ ગયો અને એને લીધે સરકારને વિનંતી કરીએ છીએ કે ચોક્કસ જિલ્લા વાઇઝ જે રીતે તમે ગણતરી કરો એને બદલે જે સમગ્ર ખેડૂતોએ જે ધિરાણ લીધું છે પાક બનાવવા માટેનું અને એનું જે વ્યાજ છે એ માફ કરવામાં આવે એવી આપના માધ્યમથી મારી વિનંતી છે. બિલકુલ દર્શનભાઈ, આશા રાખીએ કે ખેડૂતોને આ માવઠાના મારમાંથી બેઠા કરવા માટેની જે સહાયની જાહેરાત છે તેમાંથી ખેડૂતોને ખૂબ જ સારી રીતે સહાય મળી શકે કે તેમનું જે આ પાક નિષ્ફળ ગયો છે તે પૂર્ણ કરી શકે. દર્શનભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. જી જી. તો સાથે સમાચારોમાં આગળ વધીશું બ્રેક બાદ.